જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો અમે 4 મુસ્ટંડા નીકળી ગયા હી કોકને ગોતવા હાટું. પ્રેન્ક વિડીયો આપણે બનાવવાનો હોય, કિડની કાઢી લઈએ એનો, બરોબર. કુલદીપભાઈ વાંયાથી આમ કરે છે એવું અમને આમાં કેમેરામાં અમારા દેખાય, થોડુંક આવડી કડીક ડિસ્પ્લે આવે આમાં, એટલા માટે ફોન આવતો હતો, પણ અત્યારે એકચ્યુઅલીમાં ઉપાડવામાં નહીં આવે એ ફોન, બરોબર. હમણાં ચા પાણી પી લે, એમને કહ્યું ની તલબ લાગી છે બધાને ચાની. ચા પાણી પીને પછી કોકને ગોતીને તમને ભેગા થાય. અમે ચા પાણી પી લીધા હે, હવે નીકળ્યા હે રોડ ઉપર, બરોબર. હવે એકાદો માણા તો મળી જાય, 5 મિનિટ તમે જાળવો, બરોબર. ક્યાં ગાડા હોડો લગભગ આ કણકોટના પાટી આજુબાજુ મળી જ જાય, નહીં મળી જાય ભાઈ એકાદો આપણે અત્યારે ગોતી જ છીએ, પણ કયું ના ગોતતા હતા મળ્યું નહીં, એટલે પાછો વળી વિડીયો ચાલુ કર્યો છે અત્યારે. એટલામાં એકાદો મળી જાય તો બરોબર. શું ગોતો? હવે આવ્યા છીએ અમે અહીંયા ચોકડી એકાદી જેવું જોતો અહીંયા ઉભા રહી ઉભો છે. પેલા એને કેમ ઉપાડવો? હવે એ આપડા જેવું જવા દઉં તો જો તમે માર ન ખવડાવતા. ના ના, મારવાનો ન હોય. એલા મારશું શું તંબુરું મારશું? હા, એની બાજુમાં ગાડી ઊભી એની જ નથી ને? ના નહીં તો બીજા પૂછ ને. બોલો ને ભાઈ, અમે જઈ પાયર ગામ જઈએ ભાઈ. મારે પાડ જ જવું, મૂકી જવું. અમે રસ્તો નથી જોયો ભાઈ. હાલો ને, હું પાડમાં જ રહું, બતાવી દઉં. એવું તો આગળ આવી જાવ ને ભાઈ. હાલો ને, તો તમારા જેવું ભગવાન નહીં ભાઈ કોઈ. જેવું તમે પાછળ વયા જાવ તો નિરાયતે બેહો. તમે પાયર ગામ ના જ છો? હા ભાઈ, પ્રોપર કે બાર ગામ થી આવો છો? ના ના, પાડ ગામ. ચશ્મા બસમાં તમે સેલિબ્રિટી લાગો મોટા. હા બાપા ના ભાઈ, તડકો હોય ને એટલે. તો તડકો તમને બહુ લાગે? તડકો લાગે ને ભાઈ, થોડોક થોડોક. કેમ એટલો બધો તડકો લાગે? ક્યારેક લાગે ભાઈ. હવે દેવુભાને બહુ તડકો લાગે. હા, પાછળ બેઠા ઈ અમારે ઈ પોલીસમાં છે. હા ભાઈ. ના, ઈ ભાઈ પોલીસમાં છે સાહેબ. હાલો, હજી બનવાના છે, બની નથી ગયા. ઈ ભવિષ્યમાં 3-4 વર્ષ 5 વર્ષ બની નહીં જાય. અચ્છા, ભાઈની ગાડી લાગે. હા, ઈ ભાઈની ગાડી. તમે અહીંયા શું કરતા હતા? ભાઈ આમ બારે ગયો તો આવ્યો હતો, રિક્ષા નથી મળતી. બારે શું કરવા ગયા હતા? કામ હતું. શેના કામ? અત્યારે નોકરી જાય એ લઈને દો. તો તમે શું કામકાજ શું કરો? કામકાજ પેલા કરતો હોય મજૂરી, અત્યારે તો કઈ કામ છે ને એટલે કામ ગોતવા ગયા. અદબ પારીને કા બેઠા? અમે તમને મારવા થોડા બેલાવ્યા છે ભાઈ. તો અમે જાતા હતા ને તમને બેહાડ્યા. આમ વ્યવસ્થિત બેહો ને, તમારી જ ગાડી એમ સમજીને બેહો એમ. બરાબર. તો એનું કામકાજ છે નું કરતા મજૂરીમાં? કારખાનામાં જતો. શું કારખાનામાં શું કરતા? પેકેજિંગ. તો અત્યારે હવે અત્યારે તો કામ નથી ને, ગાડી મૂકી. એવું તો દાઢીના પૈસા નથી લાગતા તમારી પાસે? નથી. એવું છે? બસ મત પહેરો, હું દાઢીના પૈસા 10માં તો બીજો ના આવે ભાઈ. એવું છે? બરોબર. તો કામકાજમાં અત્યારે નવરા હાવ. તો લગન બગન થઈ ગયા લાગે તમારા? લગન થઈ ગયા ને. તો તમારી બાઈ કઈ કહેતી નથી તમે કામકાજ નથી કરતા? બધું કહે કે કામ કરો, આમ કરો કે કામ કરો? કામ કરો. એવું છે? એટલે તો નીચલા તો દાંત છે ને કાઢસ ભાઈ? ભાઈના લગન નથી ત્યાં લાગતા એટલે દાંત કાઢી. તો તમે પતતા હતા લાગો લગન થી? પતતા તો નથી, તો એ ભાઈ દાંત ન કાઢી ને. એવું છે? તો તમને મજા આવે લગન કરીને? આમ આનંદ થાય? મજા આવે થોડીક થોડી. એવું છે? બરોબર. તો હવે કઈ બાજુ વરવાનું એ તો અમને કહેજો, અમે જોયું નથી. જવા દો થોડીક થોડીક એટલે કેટલીક જવા દો? 100 કરું, 200 કરું? ધીમે ધીમે અકળવાની. ધીમે ધીમે એટલે સીધી જવા દીધી. આમ સીધી જવા દો. બરોબર. તો પછી પાયર ગલે તમે પાયર કરે છે તમારું કે કોક ને જાવું તમે? ના ના, આપણું ઘર જ છે. એવું છે? તો ચા પાણી પાહો અમને? પીવડાવી દે. ના થોડી પડે ભાઈ, તમે અમને મૂકી જાવ તો. એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં, હાલો. તો બીજું તો શું હોય એમાં? તો કયો કઈ હોય તો કઈ નહીં, તમે કહું તમે અત્યારે તો મૂકી જાવ. અમે તો એક ભાઈને ગોતતા પાયર ગામમાં ગોતવા જઈએ. ભાઈ અમને કેદુ ના રમાડતા હતા, હવે તાવરી તમે ભેગા થઈ ગયા. અમે હરખું પાયર ગામ જોયું નથી, સમજ્યા? હવે એમાં એવું છે, તમે પૈસા ટકે કેવા સુખી? પૈસા ટકે નથી ભાઈ, નકર તો થોડા કામ ગોતીએ. એવું છે? તો પૈસાની ફૂલ જરૂર લાગે તમારે? જરૂર તો હોય જ ને ભાઈ, આ સમયમાં કોને પૈસાની જરૂર? એવું છે? તો એક કામકાજ કરવું હોય તમારે? બોલો ને. શું એક વસ્તુ હે, બે ભાઈ ને 5-5 લાખ રૂપિયા મળશે. તો કરવાનું જોઈએ ને બાપુ યાર. હવે આવું તો હું કીધું ને ગોતું.
5 લાખ રૂપિયા મળી જાય. થોડીક તકલીફ થાય એમાં, હા થોડાક સમજો ને કે 4-5 દી થોડુંક ઓલું આડાહવડું રહીએ એમ, એના જેવું થાય, તકલીફ જેવું થાય એમ. એટલે બીજું કઈ એ નહીં ને? ના ના, કેસ કબાડા નો થાય, હા એમ. પોલીસના ધક્કા કે એવું કઈ નો થાય એમ. હા પણ તમને 5 લાખ રૂપિયા હું આપીશ, 5 લાખ અમને મળશે, અમને બધાને. હા અમે લાખ રૂપિયા હવા લાખ બાકી લેવું બધાય, તમને 5 લાખ રૂપિયા અમે કોરા દઈ દેવું. હા. તો બોલો, કરવું હે કામ તમારે તો હું ફોન કરું. હા તો ફોન કરો ને, આપણે આપણું થઈ જતું હોય તો ખોટું આપણે આ કામ બામ ના ઓલા 10-15 હજારમાં કારખાનામાં કરવું. દેવભા તો ઓલા ભાઈને ફોન કરો ને, ઓલા આપડા રિયા એને, એ ભાઈ શું કહે અત્યારે નવરા હોય તો ભાઈ ને અહીંયા લઈ જઈએ, વાતચીત કરાવી દઈ. હા બરાબર બરોબર. અને કઈ હે નહીં ને તો પેલા કઈ ના, ના. હા એમ. એટલે કેમ કઈ નથી એટલે એટલે ઓલું બીજું કઈ નથી ને વળી આ ઘરના બધા હું ના ના એવું કઈ નહીં. કેસ કેસ કબાડા નો, એવું. તમારી ઘરે પોલીસ વાળા નો આવે, પોલીસ વાળાની ને એવી કઈ ઉપાધિ નહીં ભાઈ, બરાબર. નિરાંત વાળું કામકાજ છે. અહીંથી વાળ લો ભાઈ. કાંઈ રસ્તો ખરાબ છે, સીધી જવા દો ને થોડી. એવું છે? વાહ. વાત કરી લે ત્યાં લગીને આપણે અહીંયા ઊભા રહે, પછી નકર અહીંથી જ વરી જાવું પાછા આપણે. ચોખવટ તો કરેલા. ઈ ભાઈ જરૂર હે જ ને. તો ભાઈ ને ચોખવટ કરવી કે એમને એમ લઈ જવા? ચા પાણી પીવા ને ભાઈ? ચા પાણી હાલો. તો આગળ પીવા કે હા, ક્યાં? આગળ જવા દો ને આગળ. તો પછી તમે એમ નો કે તમે કીધું પૈસાની જરૂર છે એટલે જો અમે ફોન કર્યો છે, હા પણ તમે એમ નો કહેતા કે હવે હું નહીં કરું, હા નકર અમે ધરાહાર પછી કરાવશું. હા વાંધો નહીં. અત્યારે ભાઈ આપણી આગળ કામ નથી તો પૈસા તો જોહે જ ને. પછી તમે એમ કહો કે ભાઈ ના હવે મારાથી એ વસ્તુ નો થાય તો એવું નહીં હાલે એમ. હા હા વાંધો નહીં. બરોબર. અત્યારે હું તો ભાઈ મારી આગળ કામ નથી તો કંઈક તો કરવું જ પડે. એટલે તમને 5 લાખ રૂપિયા ભાઈ કોરા મળશે એમ. હા. એમાં એવું છે જો ભાઈ 5 લાખ રૂપિયા તમને કોરા મળશે. મારે લેવો હે 17 પ્રો મેક્સ નવો આઈફોન નથી આવ્યો, મારે ઈ લેવો. મને આઈફોન નો બહુ જાજો શોખ, મારી પાસે આઈફોન છે નહીં. લાખ રૂપિયા એડવાન્સ આપી દેવું, બાકીનું કામ થઈ જાય એટલે બીજા તાત્કાલિક તમે કામ થઈ જાય અને તમે તમને છૂટા કરી દઈ એટલે તરત તમારા હાથમાં પૈસા. કામ હે હું ઈ તો કોક કહો હવે એટલે ભાઈ તમને વાત કરી. હવે હું તમને ચોખવટ કરું એમ. હા ઈ કામ એવું છે એમાં થોડોક દુખાવો ને એવું બધું થાય, હા. પણ સમજો ને કે તમને વાંધો ન આવતો હોય તો તમને ચોખવટ હું કરું. મને દુખાવો થાય કે બીજાને ના, થાય? તમને થોડોક દુખાવો થાય. એવું તો વળી શું કામ છે? તમને વાંધો ન હોય તો હું ચોખવટ કરું. બાકી તો ખરા હાલો. હવે જો એમાં એવું છે ભાઈ હા. કે તમારી કિડની રહી ને, એ ભાઈ અરે હું ભાઈ પણ તમે મારી વાત તો સાંભળો, તમે ખારા કા થાવો તો પણ એમને કિડની થોડી મારે વેચવાની. અરે પણ મારી આખી વાત તો સાંભળો ભાઈ. હા જો તમારી કિડની રહી ને, તમારું નામ શું ભાઈ? દત્તિતભાઈ. ક્યાં રહ્યું? અહીંયા પાડ ગામમાં. ઈ તો પાયર ગામ નું કીધું. ઈ તો કાંઈ હું તમને શું કહું, તમે ખારા ન થાવ, પેલા મારી વાત સાંભળો. હા. કે તમારી કિડની રહી ને, હમ. બરોબર, માણસ એક કિડની ઉપર ય જીવી શકે, ભાઈ એક કિડની ઉપર જીવી શકે એટલે ભાઈ એવું થોડી હોય કે કાઢી લેવાની. પણ તમે આખી વાત તો સાંભળો મારી ભગવાન. હા. મને દાંત આવે, તમે આમ ખારા થાવ ને તો તમારું એમાં ભાઈ દાંત નહીં ભાઈ, મારો અહીંયા જીવ વધારે થઈ જાય. તમે એક તો આ કાળી ગાડી ને કાળા કાચ ને આ બધું. ભાઈ તમે સમજતા નથી વસ્તુ યાર. તમારી એક કિડની આપણે દઈ દઈ, 10 લાખ રૂપિયા આપને મળશે. 10 લાખમાં મારો જીવ જાવી ને અરે ભાઈ. નો જાય, એની જવાબદારી અમે લઈ. પણ એક કિડની નું પછી શું કરવાનું તો ભાઈ? ભાઈ એક કિડની ઉપર માણસો જીવે. જો આ ભાઈની કિડની તમારી જેમ જ અમે ગાડીમાં બેહાડ્યા હતા. તો ભાઈ તમારે તો પેલા ચોખવટ કરાય ને, તમે દાંત કાઢતા હતા હમણાં ભાઈ. એ ભાઈ તમારી સામે જીવે છે ને, એ ભાઈ પણ પછી જીવે એટલે ભાઈ તમે ભાઈ ગાડી ઊભી રાખો અરે ભાઈ, મારે પણ નથી અરે પણ મારા આવવું ભાઈ, ભાઈ. અરે ના મારી અરે ઉભા રહ્યો, શાંતિ રાખો, 2 મિનિટ શાંતિ રાખો, 2 મિનિટ. વાત પેલા આખી તમે સાંભળી લ્યો, પછી તમારે જાવું હોય છે તમે તમને મૂકી દેવું બસ. હવે તમે પેલા વાત અમારી આખી સાંભળી લ્યો ભાઈ. ઈ ભાઈ જો તમારી સામે જીવે છે, તમે ભાઈ ખરેખર હોય યાર, તમારા ઉપર આવું થાય તો તમે મને બિહાડ દીધો બોલતા ભાઈ એ ભાઈની નથી. જો તમને વાત કરું હવે, એ ભાઈની તમને હું આખી વાત કરું, તમે વાત સાંભળી લ્યો. જો ઓલા ડોક્ટર નો ફોન આવે છે ને ભાઈ, તો હા કરી લ્યો. હા ભાઈ. જો ઈ ભાઈ રહ્યા ને ભાઈ, આવી રીતના તમારી જેમ ઊભા છે. અમારું કામકાજ આ. એટલે તમે ડોક્ટર હો કે આવું ના, ખાલી ગોઈતા જ અમે રાખો? આવું ખાલી ગોઈતા જ રાખી. બરાબર. અમારું કામકાજ જ આ હે ભાઈ. સમજ્યા તમે? હવે તમે કિડનેપ થઈ તો ગયા, હવે ઈ પછી અમે ગાડીમાં ઉતરવા મારે તો નહીં વાં દીધું. જાવું ઘેરે ને તમે કહો કિડનેપ થઈ ગયા. તો ભાઈ હવે તમે બેહાડી લીધા જ પછી અમે ઉતરવા જ દઉં ને. અમારી ગાડીમાં
લોક રહ્યા ને ભાઈ, હા. અમે બોલીને તો જ ખુલે. ઓ બાપા રે, આ તો તમે યાર ભારે કઈ બાપુ, આ બધી તમારે પેલા કહેવાનું હતું. કઈ ભાઈનો ફોન એવો કે તમને નાખી દીધું હોય કેવી રીતના કરશું કે આપણે ઓ ભાઈ તમે ક્યાં યાર ગંજા લગાડો યાર. ટેસ્ટ કરવો પડશે ને. ના ના એવું ઈ કાઈ નહીં, ડાયરેક્ટ જ કરવાનું છે. એમાં એવું કીધું ભાઈ કે ભાઈ આપણે આ તારીખે કરવાનું છે કે મને આપણે એડવાન્સ આપી દેવું પૈસા. એડવાન્સ આપી દે. એડવાન્સ બધા તો એડવાન્સ તમારી ઘરે તમે ઓ, ફોન ના કરી ભાઈ આપણે કોઈને ફોન નથી કરવો ને તમે યાર આ મને ક્યાં લઈ જવું આવી રીતે? આ પાડ ગામનો રસ્તોય નથી. મેં તમને કીધું તું અહીંથી વાળવાની. હવે તો દવાખાને જવાનું છે. દવાખાને બાપુ મારે નથી જવું ભાઈ. અરે ના ના, એ કાચ ભાઈ. એ કાચ નો ખોલો તમે યાર, કાચ નો ખોલો તમે યાર, આખી વાત સમજતા. જો આ ભાઈ ને આપણે 5 લાખ રૂપિયા ભાઈ તમને દીધા કે નહીં આપણે? ભાઈ તમે ભાઈ 5 લાખ રૂપિયા આટલું આવું કરો ભાઈ. હું 10,000 માં કામ કરીએ ભાઈ, મારે નથી આવું ક્યાંય. મને હવે તમે કરી એક દો. કામ કરો, જો મારી વાત સાંભળો પેલા તમે તમારા ઘરે ફોન કરી દો. પણ કેમ કે ઘરે હું ફોન એક કરીશ તો જણો મને એમ કે એ- મારશે હવે. અરે તમારે ઘરે થોડું કહેવાનું મારી કિડની કાઢી લઈએ હે એમ. હા તમે ઘરે ફોન કરી દો, હા. બરોબર? ઘરે ફોન કરીને એમ કયો હું 2-3 દી હાટું કામકાજ હાટું બાર ગામ જાઉં છું. એને કઈ એક જણો એને કહે છે ને 5 લાખ રૂપિયા દેવા આવશે. 2-3 દિનનું કામ નથી, ખાલી 15 મિનિટનું જ ઓપરેશન છે ખાલી. હા આ તો એક દી આગળ રિપોર્ટ કરે, આગળ દે રિપોર્ટ એટલે નોર્મલ લોહીના લઈને બીજા કાંઈ પણ નહીં. મારે કિડની દેવી જ નથી ભાઈ. તમે કેમ આમ કરો? એક કિડની હું તો મારે તો ઘરે જવું તો તમે કહો મેં જોયું નથી એટલે અમારી હું બધી બેસી ગયો. નથી હાલે એમ, એટલે અમે રિપોર્ટ કરાવવાના કે અમે નકર અમે તમારી અમારી દઈ દે. અમે પછી આ ગીરો એક આખી ચાલુ કરી. અમે ગામ આવે ને એને ચાલે. 4 જણાની અમે ગીરો ચાલુ કરી. હા. આવી માણસોને ઉપાડી એની કિડની વેચી નાખી અમે એક એક. અને એને પૈસા દઈ આપણે, એની ફ્રોડ નથી કરતા, એને કઈને જ આપણે વેચી. ભાઈ પૈસા પછી નો માને ને તો અમે પછી અમારી રીતે રસ્તો અપનાવીને હવે આપણે ઓલા ડોક્ટર ને હા પાડી દીધી. હવે અમારે હવે બીજો માણસ ગોતવો ક્યાં? તો તમે મળી ભાઈ ગયો. તમે બીજો કોક ગોતી લો ને, મને તો જવા દો અમે ભાઈ. હા પાડીને બધું કર્યું પછી આપણે વાતચીત કરી હવે ને ભાઈ. અમારી ઘરે યાર હવે હું એક ને એક હું બાપુ ભાઈ આ તો રહેવા દો ભાઈ. હવે તમે મને ક્યાં લઈ જાવો ક્યારના? હું તમને કહું અહીંયા નથી જવાનું, અહીંયા નથી જવાનું તોય. તો ભાઈ તો હવે અમે તમને લઈ લીધા, હવે અમારી પાસે ઓપ્શન નથી ભાઈ. અમારે હકીકતમાં સિરિયસલી ભાઈ તમે અમારી દુઃખ સમજો. પણ અમારા તમે પૈસાની મારું જરૂર- સમજો ભાઈ. હું એક ને એક જ જોઉં ને, તમે મારી કિડની કાઢી અમે લેવો તો બધા- મારું શું થાશે ભાઈ? પણ અમે બધા એક ને એક જ છીએ ભાઈ, તમે સમજો એ થોડુંક સમજો. ના ભાઈ મારે એ કઈ નથી કરવું. ભાઈ તમે ખાલી તમે હાલો, એને હાલો, ગાડી આગળ ઊભી રાખી દો, મારે જવું છે ભાઈ. તમે બાકી ભાઈ- દવા- કિડનીમાં તમારે હાલવા ચાલવામાં પણ થોડી ભાઈ મારે તકલીફ પડે, એકેય બાકી કિડની આમ નથી કાંઈ દેવી. ખાવા પીવામાં એમાં ના 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 કરવાનું મારે આવે. ભાઈ એકઈ કિડની દેવી જ નથી. એકમાં જીવીએ કે ન જીવીએ આપણે ભાઈ. વાત થઈ ગઈ હવે એમાં નો હાલે. તો ભાઈ તમે બીજો તમે કોક શું ગોતી લો. કીધું તું કે હું ના નહીં પાડું તમે હા ભાઈ? પાડી, તમે ભાઈ, હા ભાઈ, પાડી હવે- પછી ચોખવટ કરીને ભાઈ અમે ના તમને નહીં પાડું પણ ભાઈ કિડની થોડી હું આપી દઉં મારી ભાઈ. હવે જો દેવી ભાઈ, તો- મારી વાત સાંભળો. મેં તમારે મેં કાઢવી જ છે. તો ભાઈ તમે બીજી કઢાવી નાખો કાંઈ ને નથી ભાઈ. થતું ને. તો હજી એક કઢાવી નાખો. તો જેવું કેમ? તો પછી એક મારી આપી દઈશ જીવીએ. ત્યારે. તમે બીજી આપી દો, હું તમને મારી આપી દઈશ. હા તો વાંધો નહીં, તો તમારી પેલા તમે અહીંયા બીજી કાઢી દઈ દો અત્યારે. ભાઈ ને મને કયો ગાડી ઊભી રાખે. તો જવા તમે દો. એક અને ઉભા તો રહ્યો પણ તો ભાઈ લોક ખોલો ભાઈ, મારે લોક નો ઉતરી ખુલે, જવું છે લોક નો ખુલે, તો ભાઈ લોક ખોલો ભાઈ. એ લોક નો લે. ખુલે મારી ભાઈ. વાત સાંભળો પહેલા. તમે નહીં જ માનો ભગવાન અમારી વાત. યાર તમે સમજો, અમારે પૈસાની જરૂર હે ભાઈ પણ યાર. ભાઈ મારે આવા પૈસા નથી જોતા લેવા ભાઈ. તો હે ભાઈ. તો ભાઈ ઊભી રાખો ભાઈ, હું જાઉં ભાઈ અહીંથી. અરે રાણા ભાઈ, અરે તમે ઉભા રહ્યો એટલે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. ઉભા રહ્યો, ઉભા રહ્યો, તમે ઉભા રહ્યો. અરે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમે યાર એવું ન કરો યાર. તમે સમજો યાર અમારી વાત. દેવભા સમજાવો ને યાર, તમે કઈ બોલતા નથી. ઉભા રહ્યો, સાઈડમાં અહીંયા ઊભી રાખું બસ. ઓલું ભરો આમાં. તમે ઓલું કરો એટલે એ ભાઈ સમજી જાહે. હું કરવું હે ભાઈ તમારે હજી? એ કઈ લખાવી ન લેતા. ઓ ભાઈ તમે આ હું ઇન્જેક્શન ભરવા અરે માંડ્યા ભાઈ તમે યાર અરે ના ભાઈ, તમે ભાઈ, મને યાર, જવા તમે દો ભાઈ. યાર, તમે યાર ભાઈ, સમજો. મને જવા દો અમારે ભાઈ. શું કરવું યાર ભાઈ? યાર તમે અરે ભાઈ મારે કઈ નથી કરવું ભાઈ. થાય, અરે ના 2 મિનિટ નહીં ભાઈ. અરે ભાઈ તમે યાર આ બધી તો રહેવા દો. બાવડા પકડો આને, પકડો, પકડો આને, પકડો, પકડો. આ ભાઈ બેહો, બેહો, પકડો, બેહો, 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 બેહો. અરે ભાઈ, આઈસા, આઈસા, અરે ભાઈ, આઈસા, આઈસા. વાત સાંભળો, વાત સાંભળો. કાંઈ કિડની બીડની નથી જોતી. તમે વાત સાંભળો, કાંઈ કિડની બીડની નથી જોતી. અમે એક પ્રકારનો વિડીયો બનાવી છે ભાઈ તમારી હારે. તમે અરે ધ્રુજોમાં ભાઈ, તમે ભાઈ, ધ્રુજોમાં કાંઈ એવું તમે આ નથી. વિડીયોની ઇન્જેક્શન નહીં, ખોટું હે બધું ભાઈ. તમે ધ્રુજોમાં. આ તમે દવા ને બધું હાઈલે અરે એ જીરા મસાલા સોડા હે ભાઈ. આલ્યો, સોડા પીવો. સોડા પીઓ, ટાટા થાવ. અરે સોડા જ છે ભાઈ. ટાટા થાવ તમે. પેલા સોડા પી લ્યો તમે. હું ભાઈ કોક ના જીવ વધારે ચડાવી દ્યો ભાઈ, હવે એક પ્રેન્ક વિડીયો બનાવતા હતા. જો આ રહ્યો કેમેરો. અરે ભાઈ સાંભળો.
ડોળામાં ઈ નાખેલું હતું તમ તાર. અરે પીવા દેવી હતી પૂરી. અરે ભાઈ ના ભાઈ, મારે જોડાય નથી મેં, અરે ભાઈ. નથી જાય નથી મજાક કરી બધાય મજાક કરી ભાઈ. જો બધા અમારા પબ્લિક ને હાઈ કરજો. આર્યો કેમેરો તમને બતાડ્યો તો કરી હા, ભગવાન. ધ્રુજો માં એમ શાંતિ છોડા બોડા પી લ્યો તમે તમે. યાર મારો જીવ વધારે ચડાવી દીધો, હમણાં મારો હાથ ફેલ થઈ જત ભાઈ. અરે ના ના ભાઈ એવું કાઈ નો થાય ભગવાન કરે યાર. અરે અમે બધા એક આવી છે અમારી ચેનલ હે બરોબર. પાર્થ ચાવડા વ્લોગ અમારે બરોબર. તો અમે આવા નાના મોટા વિડીયો બધાને બનાવીને પબ્લિક ને મનોરંજન કરીએ અમે સમજ્યા. પબ્લિક ના મનોરંજન હાટું અમે આ બધું કરીએ. બાકી અમારો એવું હેતુ ન હોય કોક ને દુઃખ પહોંચાડીએ એવું અમે એમ. હા, મને તો લાગ્યું આ 3-4 જણા ભાઈ આવી રીતે તમે કયો ના, ના. કિડની કાઢી લે. હાલો તો હવે વિડીયો અમે બંધ કરી દઈએ હવે. હા, તમને હવે. તમારે જ્યાં ઉતરવાનું ત્યાં હા. ઉતારી દઈએ બસ. પછી ભાઈ. ક્યાં વાત રહી તમને ઘર લગીને ઠેઠ મૂકી જાય. હા, રેડી. હાલો તમને મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો. ભાઈને થોડાક હેરાન ભાઈના કર્યા પાર્થભાઈ ચાવડાના બધા વિડીયો જોજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો. રેડી. હાલો જય દ્વારકાધીશ.